નમસ્કાર, હું ડૉક્ટર અલ્પાબેન દયાભાઈ ટંડેલ શેઠ શ્રી પીએચ બચકાણીવાળા વિદ્યા મંદિરમાં છેલ્લા 6 વર્ષથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અર્થશાસ્ત્ર વિષયના શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. અમારી શાળાના આચાર્ય ડૉક્ટર રીટાબેન ફૂલવાળા એટલે એમનો સમાનાર્થી બ્રેવ લેડી એવો મારી દૃષ્ટિએ થાય છે. અમારા મેડમ શ્રી, મારા અનુભવ પ્રમાણે કહું તો એમણે પોતાના મગજની નિષ્પત્તિ રૂપી જ્ઞાન અને હૃદયરૂપી નિષ્પત્તિ લાગણી એ બેના સમન્વયથી પોતે અમારી સંસ્થાને ખૂબ જ આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે. અમારી શાળાના આચાર્ય મેડમ દ્વારા દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈક અભિયોગ્યતા રહેલી છે એવા સિદ્ધાંતથી અમારા દરેકની અભિયોગ્યતાને પીછાણી એમને ઓળખી અને યોગ્ય દિશામાં વાળી આ સંસ્થાને સફળતાના શિખરે લઈ જવાનો શ્રેય એમના ફાળે જાય છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ અનુભવતી નથી. અમારા મેડમશ્રીએ અમને વિવિધ સારા કામો કરવા માટેના કાર્યો કરવા માટેની પ્રેરણા પૂરી તો પાડી જ છે, સાથે સાથે જ્યાં ભૂલ થઈ છે ત્યાં પડખે ઊભા રહીને અમને ટકોર પણ કરી છે, જેથી કરીને ભવિષ્યમાં એ ભૂલમાંથી શીખીને કંઈક સારું કામ કરી શકીએ એ માટે પણ હંમેશા તેઓ અમને પોતાનો જે કંઈ પણ જ્ઞાન છે એનું ભાથું આપતા રહ્યા છે. છેલ્લા 6 વર્ષમાં મેં આ સંસ્થામાંથી અનુભવનું એવું ભાથું મેળવ્યું છે કે ભવિષ્યમાં કદાચ કોઈ પણ સંસ્થામાં જાઉં અથવા આ સંસ્થામાં પણ રહું તો મારી જે સુવાસ છે એ સંસ્થામાં ફેલાવી શકું એટલી મને કાબેલ બનાવી છે અને યોગ્ય રસ્તા તરફ વળવા માટેના પ્રેરણારૂપી સ્ત્રોતો એમણે મને પૂરા પાડ્યા છે. અમારા મેડમ માટે છેલ્લે હું એટલું કહેવા માંગીશ કે સંસ્થા આપણા માટે છે, આપણે સંસ્થા માટે છે, સંસ્થા મહાન છે, આપણે મહાન નથી એવા સિદ્ધાંતથી જીવશો તો હર હંમેશ તમે તમારા નામને પણ આગળ વધાવી જ શકશો એવું એમનું જે મંતવ્ય છે એ મંતવ્યને ધ્યાનમાં રાખીને હું હંમેશા કામ કરવા માટેનો પ્રયત્ન કરીશ. 31 ઓક્ટોબર 2023નો દિવસ એટલે અમારી મેડમનો નિવૃત્તિનો દિવસ. આ દિવસે તેઓ શ્રી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે હું ઈશ્વરને એટલી પ્રાર્થના કરીશ કે તેઓનું જીવન દીર્ઘાયુ રહે, સ્વસ્થ રહે અને તેઓ હર હંમેશ પોતાના પરિવાર સાથે ખુશ અને સુખેથી રહે એવી વિભુને હું વંદના કરું છું અને વિરમું છું.